અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સમાં હવે રિબેટ મળશે। જી આ અમદાવાદમાં મહાનગરપાલિકાના કહેવા અનુસાર 10,000 થી વધારે સ્વતંત્ર બંગલો છે। સ્વતંત્ર રહેણાંક મકાનોને આ રિબેટ આપવામાં આવશે। રૂફ સિસ્ટમની પોલિસી પણ મૂકવામાં આવી હતી અને સોલાર સિસ્ટમ પણ લગાવવામાં ફરજિયાત કરવામાં આવ્યું છે। ત્યારે આવનારા સમયમાં આ રિબેટ મળશે તેવું અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે। આ દરખાસ્તને આપણે એ રીતે લેવી જોઈએ કે જે નાગરિકો પર્યાવરણના સંદર્ભે ચિંતા કરી અને પોતાની ફરજ સમજી અને જે કરી શકે એના અમે મુદ્દા તારવ્યા છે। પ્રદૂષણ એ હાલના સમયની વિકટ સમસ્યા અને પ્રદૂષણને જેમ બને એમ દૂર કરી શકાય, વ્યક્તિગત પ્રયાસોના આધારે દૂર કરી શકાય એ અભિગમ ઉપર આખી યોજના કાર્યાન્વિત કરવામાં આવનાર છે। એ વિશે અમારી વિચારણા છે। એને એ રીતે કહી શકાય જીબીવાય રૂફ ઇન્સેન્ટિવ સ્કીમ પ્રોપર્ટી। એમાં નંબર 1 કે જેના રૂફટોપ ઉપર બગીચો હોય, જે મિલકતના ઉપર પ્રોપર્ટી ઉપર, બીજું જેણે પરકોટિંગ વેલની વ્યવસ્થા કરી અને વરસાદી પાણીનો તેમાં સંગ્રહ થઈ શકે ને તેનો ઉપયોગ થાય, અને ત્રીજું કે જેણે રૂફટોપ સોલાર લગાવ્યું હોય 1 કિલોવોટનું, એની મર્યાદા છે। તો આ રીતે જે લોકો પર્યાવરણનું સંવર્ધન કરતા હોય તેને એપ્રિશિએટ કરતા હોય એ રીતે અમે 10% પ્રોપર્ટી ટેક્સમાં બાદ આપવાની યોજના છે। પણ આ ત્રણેય બાબતોને આવરી લો તો 10% માફી મળે અને કોઈ પણ એક વ્યક્તિને એકવાર આની માફી મળે એવી એ પ્રકારની યોજના લાવવા જઈ રહ્યા છે। પણ એમાં હજુ કંઈ સંશોધન કરી શકાય કે કેમ એ વિચારણા, અને જો આ લાવીશું, ભૂતકાળમાં યોજના હતી પણ એ માત્ર 2 મહિના પૂરતી હતી અને પૂરતી જાહેરાત નહીં થવાના કારણે નાગરિકો સુધી નહોતી પહોંચી, એટલે અમે ફૂલ પ્રૂફ એની માર્કેટિંગ થઈ શકે સોશિયલ મીડિયા તમામ પ્લેટફોર્મ ઉપર, જાહેર હોર્ડિંગ્સ કે ગમે રીતે બધા જ પ્લેટફોર્મ ઉપર એની પૂરતી જાહેરાત થાય, લોકોને અવેર કરવામાં આવે અને એ રીતે યોજનાને અમે લઈ જવા માંગીએ છીએ। માટે અત્યારે કામ